નમસ્કાર, સ્વાગત છે આપનું બાત ભારત की ચેનલમાં। હું ધનંજય શુક્લ ને આજે આવ્યા છે ઉમરેઠ અને ઉમરેઠ લાલ દરવાજા વિસ્તારમાં રહીશો છે સોસાયટીના અને તેમની સાથે વાત કરીશું કે તેમને શું તકલીફ છે, શું પરેશાની છે અને તેમણે મીડિયા સાથે કેમ સંપર્ક કર્યો। આજે તમારો પરિચય જણાવશો અને મીડિયા સાથે તમે સંપર્ક કર્યો એનું શું તમારી વિષય છે જણાવશો। મારું નામ નયન પટેલ છે। હું અહીં સામેની સોસાયટીમાં રહું છું। સરકાર તરફથી જે આ રોડ બનાવવામાં આવ્યો છે એ બહુ સારી વસ્તુ છે અને સાથે સાથે એક સ્પીડ બ્રેકર પણ લગાવવાની જરૂર છે। અમે સ્થાનિક તંત્રને તથા આણંદ માર્ગ વિભાગ રોડ વાળાને બી જાણકારી મૌખિક આપેલી છે, પણ હજુ પણ એના પર કોઈ ધ્યાન દોરાયું નથી। નાના નાના બાળકો અહીંથી રોડ ક્રોસ કરતા હોય છે, વૃદ્ધો બી આવવા જવા, મહિલાઓ બધી આવવા જવા કરતો છે, પણ સ્પીડ બ્રેકર ના હોવાને કારણે ઘણી બધી સમસ્યા મને સામને પડી રહી છે। જોઈ શકશો કે આજે વિડીયોમાં પાછળ 3 થી 4 5 સોસાયટીઓથી વધારે સ્કૂલ પણ છે, શાળા પણ છે, એક શાળા પણ છે। ત્યાંના રહીશો બધા ત્યાંથી જ અવરજવર આ હાઈવે ઉપર કરતા હોય છે ઉમરેઠ ગામ માટે। તો કેટલી સોસાયટી હશે અંદર આવી રીતે લાલ દરવાજા? 6 થી 7 સોસાયટી છે, 300 થી 400 મકાનો છે। અચ્છા, તો શું તમારી રજૂઆત છે? સરકારને વિનંતી કે વહેલી તકે સ્પીડ બ્રેકર અમને લગાવી આપે। અચ્છા, સ્થાનિક તંત્રને પણ વિનંતી કરીએ છીએ। ઓલરેડી અમે 6 વર્ષ પહેલા અમે અમારા એક સ્વજન અમારા કુટુંબીજન અમે જીવ ગુમાવી ચુક્યા આ જગ્યા ઉપર સ્પીડ બ્રેક ના હોવાના કારણે જ। એટલે સરકારને વિનંતી કરીએ છીએ કે વહેલી તકે અમને સ્પીડ બ્રેક લગાવી આપે।